વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 6 અને દોરવણીની અંદર આપણે અભિપ્રેરણ વિશે વાત કરશું. અભિપ્રેરણ એટલે પ્રેરણા આપવી. જે કર્મચારીઓ આપણી કંપનીની અંદર કામ કરી રહ્યા છે એને પ્રેરણા આપવી. તો અભિપ્રેરણની અંદર જોઈએ તો અભિપ્રેરણ એટલે જે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ એની અંદર રહેલું છે જે વ્યક્તિને કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વ્યક્તિની અંદર એક તત્વ એવું રહેલું છે કે જે કર્મચારી કામ નથી કરતો એ કર્મચારી કામ કરવા માટે થઈ અને પ્રોત્સાહિત થાય છે. એનું નામ અભિપ્રેરણ કહેવામાં આવે. તો અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. કાર્ય એટલે કામ કરવાની ઈચ્છા અને કામ કરવાની ક્ષમતા બંને વચ્ચે અંતર છે. કામ કરવાની ઈચ્છા છે પણ કામ કરવું નથી. તો કામ કરવાની ઈચ્છા અને કામ કરવાની જે ક્ષમતા છે એ બે વચ્ચે અંતર છે. કામ કરવાની ક્ષમતા એ જુદી વસ્તુ છે અને કામ કરવાની તમારામાં ક્ષમતા છે પણ તમારે કામ કરવું નથી. તો કર્મચારી પાસે આપણે કામ કરાવવાની ઈચ્છા હોય પરંતુ કામ કરવાની ક્ષમતા ન હોય તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થશે નહીં. કર્મચારી કંપનીમાં આપણે ભરી લીધો, પસંદગી કરી લીધી, ભરતી કરી લીધી, હવે કામ કરવાની ઈચ્છા છે પરંતુ એનામાં જે કર્મચારી લેવામાં આવ્યો છે કંપનીની અંદર એનીમાં ક્ષમતા નથી કામ કરવાની. તો પછી આપણે આપણા ધ્યેય સુધી, હેતુ સુધી પહોંચી નહીં શકાય. ઉત્પાદન પ્રક્રિયા સાથે, જે કંપનીમાં ઉત્પાદન થતું હોય, ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી જેવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. ઉત્પાદનના ઘણા બધા સાધનો છે કે ભાઈ મશીનરી, પ્લાન્ટ, યંત્ર, માનવને પણ ઉત્પાદનના સાધન તરીકે ગણવામાં આવ્યા છે. તો માનવ એક સાધન છે કે એ ઉત્પાદન છે એ વધારી શકે. માનવી છે એ એક જીવંત સાધન છે. એનામાં વિશિષ્ટ શક્તિઓ રહેલી છે, એનામાં આવડત હોય છે, જેથી કાર્ય પ્રેરણા, કામ કરવાની પ્રેરણા આપવી જરૂરી બની જાય. જે કર્મચારી છે કંપનીની અંદર લેવાનો એને માનવ સાધન ગણવામાં આવે છે, જીવંત સાધન ગણવામાં આવે છે અને એને જો પ્રેરણા આપવામાં આવે તો તમારું જે ઉત્પાદન થાય છે એના કરતાં વધારે ઉત્પાદન શક્ય બને. આગળ વાત કરીએ આપણે અભિપ્રેરણની. તો અભિપ્રેરણ એક એવું વિસ્તૃત ખ્યાલ છે, એટલો બધો મોટો ખ્યાલ છે કે જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કામ જરૂરી બની જાય છે. જે કંપનીની અંદર માણસો કામ કરે છે, કર્મચારીઓ કામ કરે છે, એ જગ્યાએ અભિપ્રેરણ છે એ જરૂરી બની જાય છે. પ્રેરણા આપવી જરૂરી બની જાય છે. અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં નાણું આવે. પ્રેરણા આપવામાં તમે એને નાણું આપો, પગાર વધારી દો, બોનસ આપો, તો જે કર્મચારી કંપનીની અંદર કામ કરી રહ્યા છે એ ઉત્પાદનમાં વધારો કરશે. તો નાણું આપવાથી ઉત્પાદન વધે કર્મચારીને. બિન નાણાકીય પ્રોત્સાહનો પણ તમે આવી શકો. બિન નાણાકીય પ્રોત્સાહનમાં શું? તો એક કર્મચારી છે એને સારામાં સારું કામ કર્યું છે તો વર્ષની અંદર જ્યારે પણ પ્રોગ્રામ કરવામાં આવે ત્યારે એનું નામ લેવામાં આવે. કંપનીની અંદર વર્ષમાં 2 વાર પ્રોગ્રામ કરો. જે કર્મચારીઓ છે એ બધાય પ્રોગ્રામની અંદર ભાગ લે. ત્યારે જે વ્યક્તિએ સારું કામ કર્યું છે એ જે મિટિંગ થઈ હોય, જે આપણો કાર્યક્રમ હોય એની અંદર એનું નામ લેવામાં આવે કે આ ભાઈ હે એને એકેય દિવસ રજા નથી રાખી. તો બીજા લોકો પણ જોશે અને
જે વ્યક્તિ એકય દિવસ રજા નથી રાખી તો એને પણ પ્રોત્સાહન મળ્યું કે આટલા બધા જે માણસો હતા અહીંયા મારું નામ લેવાનું. તો આ બિન નાણાકીય પ્રોત્સાહન. નફામાં ભાગ દ્યો તો એ બધું નાણાકીય પ્રોત્સાહન. સગવડો આપો, એને ક્વાર્ટર બનાવી દો, તેડવા મૂકવાની બસની સુવિધા આપો, તો આ બધી સગવડો આપો. કેન્ટીનની સુવિધા આપો. જો આ બધી સગવડો આપો તો પણ જે કર્મચારી છે એની કામ કરવાની શક્તિ વધી જાય. અઠવાડિયામાં એક દિવસ રજા આપો, બુધવાર હોય રવિવાર હોય, એ કંપની નક્કી કરે તે દિવસે એને રજા. તો આમ કરવાથી જે કર્મચારી છે એની કામ કરવાની શક્તિ વધે. આ પ્રેરણા આપી કહેવાય. તમે નાણાકીય આપી શકો, બિન નાણાકીય પ્રોત્સાહન આપી શકો. વણસંતોષાયેલી જરૂરિયાત. જે કર્મચારી આપણી કંપનીની અંદર કામ કરી રહ્યો છે એની કેટલીક જરૂરિયાત એવી હોય છે કે એ સંતોષાણી નથી હોતી. તો એ કંપની જો એને પૂરી પાડે તો પણ એની કામ કરવાની શક્તિ છે એ વધી જાય. માણસને, કર્મચારીને એમ થાય કે કંપની છે એ આપણું આટલું બધું ધ્યાન રાખે છે તો આપણે પણ કંપનીનું ધ્યાન રાખવું જોઈએ. આ બધાનો સમાવેશ આની અંદર થાય છે. તો આ બધું અભિપ્રેરણ. અભિપ્રેરણની અંદર કીધું આપણને કે ભાઈ અભિપ્રેરણથી જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, કર્મચારી જે કેવું જીવન સાધન છે કે એ ઉત્પાદનમાં વધારો કરી શકે. ત્યાર પછી આગળ એમ કીધું કે જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણ જરૂરી છે. અભિપ્રેરણ માટે તમે નાણું આપી શકો, બિન નાણાકીય પ્રોત્સાહન આપી શકો, એના વખાણ કરો તમે તો પણ એક પ્રોત્સાહન છે. હવે આગળ એનો અર્થ જોઈએ આપણે અભિપ્રેરણનો. તો અભિપ્રેરણના અર્થની અંદર સામાન્ય અર્થમાં કર્મચારીઓમાં વધુ કામ કરવાની પ્રેરણા જગાવવાની, એમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવાની, એનું નામ અભિપ્રેરણ. અભિપ્રેરણનો અર્થ એવો થાય છે કે જે કર્મચારીઓ આપણી કંપનીની અંદર કામ કરી રહ્યા છે એ વધુ કામ કરવા માટે થઈ અને એને પ્રેરણા મળે. ત્યાર પછી એમને જે મહત્તમ કાર્ય સંતોષ થવો જોઈએ. જે કર્મચારી કામ કરી રહ્યા છે એને વધારેમાં વધારે કામનો જો સંતોષ થવા માંડે તો એનો મતલબ એમ થયો અભિપ્રેરણ. ત્યાર પછી જુસિયસ, એને વ્યાખ્યા આપી. જુસિયસની વ્યાખ્યા પ્રમાણે જોવા જઈ તો ઈચ્છિત કાર્યને હું કર્મચારી હોઉં તો મારી ઈચ્છા કે ભાઈ આ અભિપ્રેરણનો મુદ્દો તમને બધાને આવડી જાય એમ. તો ઈચ્છિત કાર્યને પાર પાડવાનું. ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને અથવા તો બીજાને પ્રેરણા આપવાની. પોતાને પ્રેરણા આપી શકાય, બીજાને પણ પ્રેરણા આપી શકાય કે ભાઈ તને આવડી જાય, શું કામ ના આવડે. પોતાને પ્રેરણા આપો, બીજાને પ્રેરણા આપો, એવી જે પ્રક્રિયા છે એને અભિપ્રેરણ કહેવામાં આવે. મોર્ગનના જણાવ્યા પ્રમાણે એને પણ વ્યાખ્યા આપી. મોર્ગનને કીધું કે અભિપ્રેરણ છે એ મનની એવી સ્થિતિ છે. મોર્ગન એમ કહે છે કે મનની એવી સ્થિતિ કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ આગળ દોરી જાય, લક્ષ્ય તરફ આગળ લઈ જાય. મોર્ગન એમ કહે છે કે મનની એવી સ્થિતિ કે કર્મચારીનો જે લક્ષ્ય છે, જે સિદ્ધાંત છે, જે હેતુ છે એના તરફ આગળ લઈ જશે, એના તરફ દોરી જશે, રસ્તો બતાવશે. આમ અભિપ્રેરણ છે એ કર્મચારીને પ્રોત્સાહન આપે છે અને અપેક્ષિત જે ધ્યેય છે એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. અભિપ્રેરણ છે એ કર્મચારીઓ છે એને પ્રોત્સાહન મળે છે અને જે એને ધ્યેય નક્કી કર્યા હોય છે એ એને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે, એને અભિપ્રેરણ કહેવામાં આવે છે. તો આવી બધી વાત હતી અભિપ્રેરણની. અલગ અલગ આપણે જુસિયસ, મોર્ગન આ બધાની વ્યાખ્યા જોઈ. હવે આપણે એના લક્ષણો જોઈ, લાક્ષણિકતાઓ, અભિપ્રેરણની લાક્ષણિકતાઓ. તો એની લાક્ષણિકતાની અંદર પહેલી લાક્ષણિકતા એવી છે આંતરિક પ્રેરણા. અહીંયા લખીએ આપણે કે ભાઈ અભિપ્રેરણની લાક્ષણિકતાઓ. એની અંદર પહેલી આંતરિક પ્રેરણા. હવે આંતરિક એટલે શું? તો આંતરિક એટલે આપણા અંદરથી જે પ્રેરણા થાય એને આંતરિક પ્રેરણા કહેવામાં આવે. તો આંતરિક પ્રેરણાની અંદર વાત કરી તો અભિપ્રેરણ છે એ એક એવું બળ છે, શક્તિ છે કે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. આંતરિક પ્રેરણા માનવીની અંદરથી ઉદ્ભવે છે, એવી શક્તિ છે, એવું બળ છે
જરૂરિયાત એવી લાગણી છે કે જેના દ્વારા માનવીને લાગે કે એના જીવનમાં કંઈક ખૂટે છે. આંતરિક જે પ્રેરણા છે એની અંદર એવું કીધું કે ભાઈ આપણી અંદર જે બળ છે, શક્તિ છે, એ રિયલી છે તો માનવીની અંદરથી ઉદ્ભવે છે. અને જરૂરિયાત છે એ એવી વસ્તુ છે કે એના દ્વારા માનવીને એમ લાગે કે મારા જીવનમાં કાંઈક ખૂટે છે, મારા જીવનમાં કાંઈક ઓછું છે, અને એ પૂરી કરવા એને પ્રેરણા મળે છે. મારા જીવનમાં કાંઈક ખૂટે છે, જો મને એવું લાગતું હોય તો એને પૂરું કરવા સારું થઈ અને હું મને પ્રેરણા આપીશ. તો એને માનવીની નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરવામાં આવે. માનવીને નિશ્ચિત એટલે કે નક્કી કરેલી જે પ્રવૃત્તિ છે, કામ છે, એના તરફ દોરવામાં આવે છે. તો આ આંતરિક પ્રેરણાની અંદર આપણે જોયું કે બળ એવી શક્તિ છે કે માનવીની અંદરથી ઉદ્ભવે છે. અને જરૂરિયાત એવી લાગણી છે કે એના દ્વારા માનવીને ખબર પડે કે મારા જીવનમાં કંઈક ખૂટે છે તો મારે મેળવવું છે. તો મેળવવા માટે થઈ અને મારે નિશ્ચિત કરેલી જે પ્રવૃત્તિ છે, કામ છે, એ કરવું પડશે. તો જે મારા જીવનમાં ખૂટે એ મને મળશે, નકર નહીં મળે. તો આ આંતરિક પ્રેરણા અભિપ્રેરણાની અંદર. બીજો મુદ્દો છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ. બીજા મુદ્દાની અંદર આપણે વાત કરી તો મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે. દરેક વ્યક્તિ, તમે હોય, હું હોય, બધાના ખ્યાલ જુદા જુદા હોય. તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી હોય છે. આપણા બધાના જો ખ્યાલ જુદા હોય તો આપણી જે આંતરિક પ્રેરણા છે એની જરૂરિયાત પણ બધાની જુદી જુદી છે, અલગ અલગ હોય છે. એટલે આ એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. બીજા મુદ્દાની અંદર આપણે આંતરિક પ્રેરણાની અંદર વાત કરી કે મારા જીવનમાં કાંઈ ખૂટે છે તો એ મારે મેળવવું છે તો મારે નિશ્ચિત પ્રવૃત્તિ કરવી પડશે. બીજા મુદ્દાની અંદર જોયું કે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. હવે આપણા બધાના મન જુદા છે, આપણા બધાના ખ્યાલ જુદા છે, આપણા બધાના મનની અંદર જે વિચાર આવે છે જુદા આવે છે. તો જે આંતરિક પ્રેરણા છે એ પણ બધા માટે જુદી જુદી હશે. બધાને એકરખી પ્રેરણા ના આપવી, બધાને અલગ અલગ પ્રેરણા આપવી પડે. ત્યાર પછીના ભાગમાં આપણે વાત કરી તો ત્રીજું, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય. અભિપ્રેરણથી જે કર્મચારી છે આપણી કંપનીમાં કામ કરી રહ્યા છે એની કામ કરવાની જે શક્તિ છે એમાં વધારો થાય પ્રેરણા આપવાથી. તો ત્રીજા મુદ્દાની અંદર આપણે વાત કરી તો કર્મચારીની કામ કરવાની શક્તિ વધે. કેમ કરતા? અભિપ્રેરણ દ્વારા કર્મચારીને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. કર્મચારી જે કંપનીમાં કામ કરી રહ્યા છે એને વધારે ઉત્પાદન કરવા માટે થઈ અને પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી એમના જે નૈતિક જુસ્સો હોય છે એમાં વધારો થાય છે. બધામાં જુસ્સો હોય પણ જે આ ઉત્પાદન વધારે કરી રહ્યા છે એને જો તમે પ્રોત્સાહન આપો તો એનો જે જુસ્સો છે, એની જે નૈતિક ફરજ છે એની અંદર વધારો થઈ છે. એમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા બે વધી જશે. ઉત્પાદન વધશે, એની કામ કરવાની શક્તિ વધશે અને જે કંપની છે એની અંદર નફાકારકતા વધશે. દેખીતું છે કે ભાઈ ઉત્પાદન વધે, કામ કરવાની ક્ષમતા વધે તો નફો પણ વધારે મળવાનો છે અને નફો વધારે મળશે એટલે જે આ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એનો પગાર પણ વધશે, કંપનીની આબરૂ પણ વધશે. તો આવા અભિપ્રેરણથી ઘણા બધા આપણને ફાયદા થાય છે. ચોથા મુદ્દાની અંદર વાત કરી તો સતત પ્રક્રિયા છે. કંપની જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી અભિપ્રેરણની જરૂર પડશે. એટલે કે સતત પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. અભિપ્રેરણ બંધ નહીં થાય. જ્યાં સુધી કર્મચારીઓ આપણી કંપનીની અંદર કામ કરી રહ્યા છે તો કંપની ચાલુ હોય તો કર્મચારી કામ કરે, ને કર્મચારી કામ કરે તો આપણે એને અભિપ્રેરણ આપવું જોઈએ. તો સતત પ્રક્રિયા છે. અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી એ સતત ચાલ્યા કરે, બંધ નહીં થાય કોઈ દી. એકવાર કોઈને પ્રેરણા આપ્યા પછી એ બંધ ન કરાય. એટલે કે અભિપ્રેરણની પ્રક્રિયા છે એ શરૂ થયા પછી સતત ચાલ્યા કરે છે. કર્મચારી પાસે કામ લેવા માટે એને આપણે પ્રોત્સાહિત કરવા પડે છે.
જે કર્મચારીઓ આપણી કંપનીમાં કામ કરી રહ્યા છે એને જો આપણે કામ એમને ટકાવી રાખવું હોય તો આપણે એને પ્રોત્સાહિત કરવા પડશે, એમને દોરવણી આપવું પડશે, એને માર્ગદર્શન આપવું પડશે. એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી શકાય નહીં. એકવાર તમે પ્રેરણા આપી દો, એકવાર અભિપ્રેરણ આપી દો, પછી એ અભિપ્રેરણ બંધ ન થાય. તે એકમની શરૂઆતથી એના અંત સુધી એમને એમ ચાલતી જ રહેશે. એટલા માટે થઈ અને સતત પ્રક્રિયા કીધી. ત્યાર પછી 5મા મુદ્દાની અંદર આપણે વાત કરી તો ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. અભિપ્રેરણ આપવાથી ફેરબદલી દર એટલે કે જે કર્મચારી છે ફેરબદલી દરમાં ઘટાડો. જે કર્મચારીઓ આપણી કંપનીની અંદર એકવાર આવ્યા પછી એ બીજી કંપનીમાં જવાનું નામ લેશે નહીં, એટલે કે ફેરબદલી દર છે એમાં ઘટાડો થઈ છે. કેમ નહીં જાય? તો એને અહીંયા સંતોષ મળે છે એટલે એ કંપની બદલાવશે નહીં, આપણી કંપનીમાં જ રહેશે કર્મચારીઓ. તો ફેરબદલી દરમાં પણ ઘટાડો થાય છે. અભિપ્રેરણને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થયો. કર્મચારીને તમે પ્રેરણા આપી, તમે માર્ગદર્શન આપ્યું, દોરવણી આપી, એટલે એને આંતરિક અંદરથી સંતોષ થયો. અંદરથી સંતોષ થયો એટલે અભિપ્રેરણ દ્વારા કર્મચારીની કામ કરવાની પ્રેરણામાં વધારો થયો. કર્મચારીને કામ અનુસાર વળતર આપવામાં આવે છે, જે કામ કરે એ પ્રમાણે પગાર આપવાનો. આત્મસંતોષ અને સન્માનનું મહત્વ મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળશે. એટલે એ મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, એ બીજી કંપનીમાં જશે નહીં, એને અહીંયા જ સંતોષ છે, અહીંયા જ યોગ્ય વળતર મળી જાય છે, તો હવે એ કંપની બદલાવશે નહીં. એટલે કે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. 6ઠા મુદ્દાની અંદર વાત કરીએ આપણે તો ઉદ્દેશોની પ્રાપ્તિ. 6ઠા મુદ્દાની અંદર ઉદ્દેશોની પ્રાપ્તિ, જે આપણે ધ્યેય નક્કી કરવામાં આવ્યા છે ત્યાં સુધી આપણે કર્મચારીને પ્રેરણા આપવાથી પહોંચી જઈશું, એટલે ઉદ્દેશોની પ્રાપ્તિ. અભિપ્રેરણ દ્વારા કર્મચારીને કાર્યક્ષમ રીતે કામ કરવાની પ્રેરણા મળે છે, એટલે કર્મચારીના જે વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશો છે એની પ્રાપ્તિ થઈ જાય. કર્મચારીને કાર્યક્ષમ રીતના કામ કરવા લાગ્યા એટલે જે કર્મચારીના વ્યક્તિગત અને જે ધંધાકીય એકમના ઉદ્દેશો છે એ પ્રાપ્ત થઈ ગયા, ત્યાં સુધી પહોંચી ગયા આપણે, એટલે કે સિદ્ધ થઈ ગયા. ત્યાર પછી 7મા મુદ્દાની અંદર આપણે વાત કરી તો વિસ્તૃત ક્ષેત્ર છે. અભિપ્રેરણ છે એ વિસ્તૃત ક્ષેત્ર, વિસ્તૃત એટલે મોટું. તો વિસ્તૃત ક્ષેત્રની અંદર અભિપ્રેરણ ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દનો સમાવેશ પ્રેરણા અને અભિપ્રેરણમાં થાય છે. એટલે કે વિસ્તૃત ક્ષેત્ર છે આનું. અભિપ્રેરણની અંદર આટલા બધા મુદ્દા સમાયેલા છે. તમારી જરૂરિયાત શું, તમારો હેતુ શું, તમારી ઈચ્છા શું છે, તમારી લાગણી, તમારી પસંદગી, તમારો ધ્યેય, તમારું મનોબળ, તમારી આતુરતા, પ્રલોભન, આ બધા શબ્દો છે એ પ્રેરણા અને અભિપ્રેરણા છે. એટલે કે આનો અર્થ વિસ્તૃત થાય છે. પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ 8મા મુદ્દાની અંદર આપણે વાત કરી તો પરિવર્તનશીલ, જ્યાં ફેરફાર જરૂરી છે, પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ આગળના પાઠની અંદર આપણે વાત કરી. જેમ માળખું બદલાય, વ્યવસ્થા તંત્ર બદલાય તો અભિપ્રેરણ પણ બદલાય. એટલે કેમ કીધું? પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. જો તમારી કંપનીની અંદર તમે કાંઈક માળખાની અંદર ફેરફાર કરો છો તો અભિપ્રેરણમાં પણ ફેરફાર થાય. તો અભિપ્રેરણ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. આધુનિક સમયમાં, અત્યારના સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવ્યા છે. અત્યારે તમે જોવા જાઓ આધુનિક જમાનાની અંદર તો વ્યવસ્થા તંત્રની અંદર, આપણા માળખાની અંદર ઝડપી પરિવર્તનો આવ્યા છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન અને અન્ય પ્રવૃત્તિમાં સતત થતા રહ્યા છે. આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી, પરંતુ અભિપ્રેરણ દ્વારા એમને યોગ્ય સમજ આપવાની અને પરિવર્તનો સહેલાઈથી સ્વીકાર કરી શકાય છે. પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ આજના સમયની અંદર
વ્યવસ્થા તંત્રમાં બહુ ઝડપી પરિવર્તનો આવ્યા છે. ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન, અન્ય પ્રવૃત્તિ આ બધાની અંદર સતત ફેરફાર આવતા રહ્યા છે. આવા પરિવર્તનો કોઈને સ્વીકારવા ગમતા નથી. તો અભિપ્રેરણ દ્વારા તમે એની યોગ્ય સમજ આપો અને આવા પરિવર્તનો સહેલાઈથી કરાવી શકાય છે. મારું તમને એક ઉદાહરણ આપું તો મને એમ કહેવામાં આવે સ્કૂલમાંથી કે ભાઈ તમારે હવે કોમ્પ્યુટરની અંદર, ઇન્ટરનેટની અંદર વર્ક કરવાનું. તો અમે જે કર્મચારીઓ હોય એ ઝડપથી આ બધું સ્વીકારશું નહીં, પણ અમને સમજાવવામાં આવે, અમને પ્રેરણા આપવામાં આવે તો અમે સહેલાઈથી સ્વીકારી લઈશું કે ભાઈ આગળ જતા આપણને જ આ કામ આવશે. કોમ્પ્યુટર શીખશું તો, ઇન્ટરનેટનો ઉપયોગ કરશું તો. 9મા મુદ્દાની અંદર સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન છે. અભિપ્રેરણની અંદર લાક્ષણિકતામાં જોઈએ આપણે તો સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. સહયોગ એટલે શું? તો કે મદદ. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન છે અભિપ્રેરણ. કર્મચારીને અભિપ્રેરણ આપવાથી એને કાર્ય સંતોષ મળે છે. એને કામ કરવાનો સંતોષ મળ્યો કર્મચારીને પ્રેરણા આપવાથી. પરિણામે એ ઉચ્ચ અધિકારીઓ છે એને સંપૂર્ણ સહયોગ આપશે. જે ઉપરના હોદ્દા ઉપર જે અધિકારીઓ બેઠેલા છે એને પૂરેપૂરી મદદ કરશે. એટલે કીધું આપણને કે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન છે. કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એને ઉપરના અધિકારીએ પ્રેરણા આપી, અભિપ્રેરણ આપ્યું તો એ હવે ઉચ્ચ અધિકારી છે એને સહયોગ આપવામાં મદદ કરશે, સહયોગ આપશે. અને ત્યાર પછી 10મા મુદ્દાની અંદર જોઈ તો હકારાત્મક અભિગમ. હકારાત્મક એટલે કે પોઝિટિવ. જે અભિપ્રેરણ છે એ હકારાત્મક અભિગમ છે, પોઝિટિવ અભિગમ. અભિપ્રેરણ કર્મચારીના હકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપે છે. કર્મચારીની જે સમસ્યા હોય છે એ જ્યારે હલ કરવામાં આવે તો કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. હું કર્મચારી અહીંયા હોઉં, હવે મને સમસ્યા છે તો મારી સમસ્યા છે એનું નિરાકરણ સંસ્થાએ કરી દીધું તો સંસ્થા પ્રત્યે મને લાગણી અનુભવવામાં આવે. તો અભિપ્રેરણ કર્મચારીને હકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપે છે. કર્મચારીની જે સમસ્યા હોય છે જો એ હલ કરવામાં આવે, જો એ સોલ્યુશન કરવામાં આવે તો કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે અને પોતે સંસ્થાનો ભાગ છે એમ સમજી અને કામ કરે છે. આવી કાર્યશૈલીથી કર્મચારીનો અને એકમનો વિકાસ થાય છે. સંસ્થાએ કર્મચારીનું મારું ધ્યાન રાખ્યું તો મને સંસ્થા પ્રત્યે લાગણી ઉદ્ભવે છે, સન્માનની લાગણી થાય છે અને પોતે સંસ્થાનો એક ભાગ છે એમ સમજી અને કામ શૈલી, કામ કરવાની જે રીત છે એ કર્મચારી અને એકમનો વિકાસ બને છે. બે માટે ફાયદો થયો. કર્મચારીનો વિકાસ થાય છે અને કંપનીનો પણ વિકાસ થાય છે. એટલે એ હકારાત્મક અભિગમનું પરિણામ છે. અને છેલ્લો મુદ્દો, 11મો મુદ્દો, સંચાલનનું એક કાર્ય. અભિપ્રેરણ સંચાલનનું એક કાર્ય. એના તરીકે પણ અભિપ્રેરણ કામ આવે છે. તો અભિપ્રેરણ છે એ સંચાલનનું એક મહત્વનું કામ છે, અંગ ગણવામાં આવે છે. સંચાલકોએ જે ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ જીવંત કર્મચારી પાસેથી કામ લેવાનું છે. જે ભૌતિક સાધનો એટલે ક્યાં થયા? મશીનરી, પ્લાન્ટ, એને તો આપણે ચાલુ કરી દીધા તો પછી એ ચાલુ થઈ જશે. પણ જે આ માણસ છે એ એક એવું સાધન છે, જીવંત સાધન છે, એની પાસેથી આપણે કામ લેવાનું છે. તો તેથી તેમને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કામ બની જાય છે. તો આવે આપણા અભિપ્રેરણના આપણે લાક્ષણિકતાઓ 11 જોઈ. નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ.